હાલો યુટ્યુબ ફેમિલી, જો આપણે સવારના બધાને ગુડ મોર્નિંગ. જો આપણે નાઈ ધોઈને નવરા થઈ ગયા છીએ અને આજ તો બધું કામ મેં જાતે જ એકલી કર્યું છે. અને મારી મમ્મી માખવાન વાડીએ જવાનું હતું એટલે મારી મમ્મીએ બપોરની અને સવારની રસોઈ પણ કરી નાખી છે. અને આજ મેં જ કામ કર્યું. મારી મમ્મી કહે કે આજ હિરલબેનને કહે કે 1-2 દિન વેકેશન ખુલી જાય એટલે કે આપણે ગોદડા ધોઈ નાખવી. તો મારી મમ્મીએ ગોદડા ધોઈ નાખ્યા છે અને ધાબે ઉકવી પણ દીધા છે. તમને બતાવવાનો મારી મમ્મી ધાબે હૂકવી પણ દીધા છે. પછી કે હિરલબેનને વેકેશન ખુલી જાય એટલે જો એ હૂકવી પણ દીધા છે એને કામ પણ મૂકી દીધું છે. અને અમે ત્યાં દફતર પણ ધોઈ નાખ્યું છે. જો 1-2 દિન વેકેશન ખુલી જાય એટલે જો એવું બધું છે. તો બન્યા રહેજો બ્લોગમાં. અને મારી મમ્મી જો નાવા ગઈ છે, નાઈને આવીને તમને મળે. હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે નાઈ ધોઈને નવરા થઈ ગયા છીએ. આજ તો બ્લોગમાં થોડાક મોડા આવ્યા છે કેમ કે આજ પાણીનો વારો હતો. તે આજ મેં કીધું નવરી સૌ આજ ગોદડાને હું ધોઈ નાખું. પછી હિરલબેન એને વેકેશન ખુલી જાય એટલે આપણે કામમાં અટાણે હોય તો મદદ કરે, ઘર કામ કરે તો હું ગોદડાને ધોઈ નાખું. પછી એ ભણવા વહી જાય તો એકલીથી કાંઈ જાજુ કામ થાય નહીં ગોદડાનું એવું. તો એવું બધું છે. તો આપણે સવારમાં જો એટલા કપડાં પણ ધોઈ નાખ્યા છીએ. જો એટલા અહીંયા હું કહી છીએ એટલા ત્યાં એવું બધું છે. અને અમિત ને એના પપ્પા આવી ગયા છે વાડીએ. કેમ કે આ છે અમારે વાવવાની છે માંડવી. 2 દીધા ઓરવાનું એવું ચાલુ હતું તો આજ માંડવી વાવવાની છે તો વાડીએ લઈ ગયા. અને આપણે રાંધી પણ સવારમાં નાખી છે, ટિફિન લઈને લઈ ગયા છે. અને આજ તો બધું કામ હિરલબેને કર્યું છે, ઘરકામ. અને જો એટલું કામ કર્યું તો ભૂખી થઈ ગઈ. જો ભૂખડ જો સમોસા છે તો એવું લઈ આવી છીએ. તો એવું બધું છે. તો બન્યા રહીજો બ્લોગમાં. ફરી પાછા મળીએ. હાલો જો બપોરા કરવા બેસવાનું છે. હિરલબેન હવે તૈયાર કરવા માંડ્યા છે બધું. જો અહીં બધું તૈયાર કરી લીધું છે. ઘરમાં રોટલી છે, શાક ને કુકર ને બધું તૈયાર કરી લીધું છે. હિરલબેને સાઈઝ ફેરવી છે પણ આમ જો બ્લેન્ડર તડકે પડ્યું. હિરલ જો તો ભૂલાય કેમ જાય? હા તો એને મૂક દે. અને આ રસોડાની બારી બંધ કરી દે. આપણે પોતા કર્યા કરવી ને એ બધું ભરાઈ દે. હા જો એને પોતા કર્યા કેવું કહી લીધું હોતે. ગુંદા નાખવું ઉતાર્યું તું આમી હેકસો બાર જોવું જતો આવી બધું પડશે ફૂટ આપણે આમી દો હું થોડી કેટલી નાની પડી જોઈ એટલે હિરલ કેવું નાની પણ પછી પડ્યું એના કરતા ભરોસો ન કરે. હવે રસોડાની બારી બંધ કરી દે. અને અટાણે કેમ આ લેપ ચાલુ રાખ્યો છે? આંધળી છે હિરલ, આંધળી છે ને એટલે કા આંધળી તો નથી તો એટલું તો દેખાય છે. હા તો લેતી આવી. હાલો જો હવે આપણે બધું તૈયાર કરી લીધું છે. અને બપોરા કરવા પણ બેસવાનું છે. હિરલબેન બે છે. હિરલબેન બે હાલ હું ઉતાર તારું. હાલો જો હવે બપોરાનું ટાણું થઈ ગયું છે. અને બપોરા કરવા આપણે બેસી છીએ. બપોરામાં શું છે કયો તો હિરલબેન? બપોરામાં તો આપણે બટેટાનું શાક કર્યું છે. મારી મમ્મી બનાવ્યું. હા વહેલું વાસ તો ભાત કર્યા છે. તો ભાત બનાવ્યા. રોટલી છે અને ગરબામાં રોટલી પણ ભરેલી છે. જુઓ અને છાશ છે, સાઈ સાગડી ફેરવી કા અને ગુંદાનું અથાણું. હા બોળેલા ગુંદા. અને ફ્રીજમાંથી ઓલી બરફ કાઢવાનું કામ. હા તો કાઢી લ્યો. હાલો એક પ્લેટ કાઢી લીધી કા. હા તો હાલો બધા બપોરા કરવા. હા હાલો જો બપોરા કરવા બેસી. હિરલબેને બધું કહી દીધું છે તો જે કીધું એ બપોરામાં છે. તો હાલો બધા બપોરા કરવા. હાલો જો આવી ગયા છીએ બ્લોગમાં. કેમ કે અત્યારે આપણે ઉઠી ગયા છવી રોંઢો થઈ ગયો છે. અને હિરલબેન ભૂખા પણ થઈ જાય ઉઠ્યા જો શું કહીશું? ખાને કા ગોતતી હુઈ. સાંભળો અહીંયા જો કેટલા મસ્ત રીતું હે.
તને કેટલું મસ્ત મળે આવ્યો છે આઈ રહ્યું જો આ બહુ ઈ લે માં આમરી એવું નથી થયું એ તો કાચા છે કેવડું જામફળ છે આપણે તોડી લીધું હિરલ બેને તોડી લીધું છે ચાકુ લેવા જાશો ડોકા કાપી નાખ્યા એટલે હાવ કેવી જામફળ તમને કેવી રીતના પપ્પાએ અને એમ જો કાલ અહીંયા ઉંદરડો કરી ગયો તો હિરલે પાણકો નાખ્યો તો ત્યાં કણે ઓલા પણ જો તો કેવા ભોણ કરી દીધા તો હિરલબેન કે બહાર નીકળે છે ને જાય રોટલી મૂકી પાસે ખાવા આવે ને એટલે કા કેવી રીતે ને એવું સુધાર તેલ જો આપણે જામફળની સાલ ઉખેડ નાખી છે અને મારી મમ્મી આમ જો ક્યાં જામફળ બેઠી બેઠી ખાય આપણે જોઈએ જો એ સાલ ઉખેડા વગરનું એને હાલે વિટામિન છે ને યા સાઈલમાં છે સાઈલ ઉખેડ વસ્તુ ગમે એ ખવાય નહીં અહીંથી જામફળ તોડ્યું આઈને બેન ખાઈ ગયું કેવું હા જો હું સાલ ઉખેડીને ખાવો ભાઈ એટલું લાલ છું જો આ ઓલા છે ને શું કહેવાય ને હા હાઇબ્રિડ કહેવાય ને એવડું મોટું જામફળ અડધું ખાઈ ગયું છું અડધું ભૂખ લાગી ભાગ ખાવો હાલો બધા જામફળ ખાવા હાલો બધા જામફળ ખાવા જો રોઢો થઈ ગયો છે અને આપણે તો ઘંટી ચાલુ કરી દીધી છે કેમ કે રોઢે ઘંટી ચાલુ કરી દેવી ને તો સારું અમને હાઈન તો પડી ગઈ છે પણ 5-6 વાગી ગયા છે એટલે 5 કોને 6 કેટલા વાગ્યા આપણે જોઈએ 6:30 થઈ ગયા જો 6:30 વાગી ગયા છે અને આપણે ઘંટી ચાલુ કરી દીધી છે કેમ કે જો પછી બહુ ગરમ થાય નહીં ને એટલે જો આપણે અત્યારથી ચાલુ કરી દીધી ઘંટી લો ખુલ્લી રાખવી પડે એટલે બહુ ગરમ ન થાય ને એટલે એક પાલી દળ નાખ્યું ને આ બીજી પાલી છે જો એટલું કંઈક રહ્યું છે એમ અને માથે પાણી વાડીએ આવી ગયા છે અને મારા બાપુ બેઠા છે તમને કહું બતાવું જો જાય મારા પપ્પા બેઠા છે વાહરવા કા બાબા અને મારી મમ્મી રાંધવાનું કંઈક કરે છે અને બતાવું લગભગ તો રોટલી બનાવે છે એવી મને સુગંધ આવે છે તને સુગંધ આવે ને લોટ બાંધી ને મૂકીને વાગ્યા મમ્મી તું રોટલી કઢ નાખી કે અને આપણે જો આ પવન સારો છે મસ્તીનો અને દેતો આ જો કેવો અસર થાય છે અને આપણે જો રોટલી બનાવી છીએ અત્યારે ગેસ કરતા એ ચૂલે બહુ મજા આવે કેમ કે ગેસ થાય ગરમી બહુ થાય શાક ખેંડ બનાવીશું સેવ ટમેટાનું કરવાનું છે અને એટલી રોટલી રહી છે તો ટમેટું ને એવું સુધાર દઈએ એટલે આયે શાક બનાવી નાખું એમ આપણે તો સારું રાંધવું ન પડે કેવી લાગી અમારી રોટલી ચૂલાની આપણે વાળું ટાણું થઈ ગયું છે વાળું કરવા બેસી ગયા છીએ વાળુમાં કાંક આવું સેવ ટમેટાનું શાક છે રોટલી છે ઠંડી ઠંડી છાશ અને ગોળેલા ગુંદા તો હાલો બધા વાળું કરવા આજનો દિવસ તમારે આવો રહ્યો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો